નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 પર્યાવરણ પાઠ 22 ડાબું જમણું. તેમાં સૌથી પ્રથમ પ્રશ્ન છે વિકલ્પોનો. તો ચાલો શરૂ કરીએ. પહેલું છે, નકશામાં હોસ્પિટલ દર્શાવવા કયો સંકેત વપરાય છે? તો એમાં આવશે બ. બીજું, નકશો કોને ઉપયોગી નથી? તો એમાં આવશે ક, કવિને. ત્રીજું, નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? ડ, ઉત્તર. 4, નકશામાં ઝાડ માટે કયો સંકેત વપરાય છે? બ. પાંચમું, નકશામાં અર્ધગોળાકારની આકૃતિ છે. આ સંકેત શાના માટે વપરાય છે? તો એમાં આવશે ડ, બગીચો. છઠ્ઠું, નકશામાં ઘર માટે કયો સંકેત વપરાય છે? તો એના માટે આવશે અ. હવે પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. પહેલું, નકશામાં વિગતો દર્શાવવા માટે ખાલી જગ્યા વપરાય છે. જવાબ, નિશાનીઓ. બીજું, નકશામાં હોસ્પિટલ કે દવાખાના માટે ખાલી જગ્યા સંકેત વપરાય છે. જવાબ, ખાનામાં વત્તાની નિશાની. ત્રીજું, પાઠ્યપુસ્તકમાં આપેલ નકશા મુજબ રુચિરાની શાળાની બાજુમાં ખાલી જગ્યા આવેલું છે. જવાબમાં આવશે ઝાડ. ચોથું, લંબચોરસ આ સંકેત ખાલી જગ્યા બતાવે છે. જવાબમાં આવશે બસ સ્ટોપ. પાંચમું, તમારી શાળા ગામથી ખાલી જગ્યા દિશામાં આવેલી છે. જવાબમાં આવશે પશ્ચિમ. હવે પ્રશ્ન 3, તેમાં ખરા ખોટા છે. તો એમાં પહેલું છે, નકશામાં શાળા માટે ચોકડી સંકેત વપરાય છે. સાચું. બીજું, નકશામાં નિશાનીઓ દર્શાવવા માટે કાર્ટૂન ચિત્રો જ વપરાય છે. ખોટું. ત્રીજું, નકશામાં ફક્ત ઉત્તર દિશાનો સંકેત આપવામાં આવે છે. સાચું. ચોથું, નકશામાં કૂવો દર્શાવવા માટે લેમ્પ જેવા આકારનો સંકેત વપરાય છે. ખોટું. પાંચમું, નકશામાં ઉત્તર દિશા હંમેશા ઉપરની બાજુ આપવામાં આવે છે. સાચું. હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. તેમાં જોડકા જોડો છે. જગ્યાને તેની નિશાનીઓ સાથે જોડવાના છે. પહેલું, ઘર, તો એમાં આવશે 3 નંબર. બીજું, ઝાડ, તો એમાં આવશે 4 નંબર. ત્રીજું, હોસ્પિટલ, તો એમાં આવશે 5 નંબર. અને ચોથું, કૂવો, તો એમાં આવશે 1 નંબર. કરીશું પ્રશ્ન 5. તેમાં પહેલું, તમારી આગળ શું છે? જવાબ, મારી આગળ કાળું પાટિયું, ખુરશી અને ટેબલ છે. બીજું, તમારી ડાબી તરફ શું છે? જવાબ, મારી ડાબી તરફ વર્ગખંડની બારી છે. ત્રીજું, કઈ વસ્તુઓ તમારી પાછળ છે? જવાબ, મારી પાછળ પાટલીઓ અને વિદ્યાર્થીઓ છે તથા તેઓની પાછળ વર્ગખંડની દિવાલ છે. ચોથું, તમે કોની ડાબી એ બેઠા છો? જવાબ, હું ઝકરિયાની ડાબી બાજુ બેઠો છું. 5, તમારી જમણી બાજુ કોણ બેઠું છે? જવાબ, મારી જમણી બાજુ તહેઝીબ બેઠી છે. છઠ્ઠું, તમે કોની જમણી બાજુએ બેઠા છો? જવાબ, હું હિનાની જમણી બાજુએ બેઠો છું. હવે કરીશું પ્રશ્ન 6. અહીં ચિત્રમાં રુચિરા એટલે કે એક છોકરીનું ચિત્ર દોરેલું છે અને તમારે એની ચારેય બાજુએ એક એક ચિત્ર દોરવાનું છે. એમાં પાછળ પુસ્તક, એક બાજુ ફૂલ, જમણી બાજુએ, ડાબી બાજુએ ખુરશી અને સામે ઝાડનું ચિત્ર દોરવાનું છે. તો બાળકો, આ પ્રશ્ન તમારે જાતે જ કરવાનો છે. ત્યારબાદના પ્રશ્ન 7માં ચિત્રમાં શાળા શોધવાની છે અને રુચિરાને ઘરેથી શાળા સુધી પહોંચાડવાની છે. તો એ પણ તમારે જાતે જ કરવાનું છે. અને એની નીચે પ્રશ્ન 8માં જે પ્રશ્ન આપેલો છે કે રુચિરાના ઘરથી શાળા સુધીનો નકશો જોઈ તેની નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો એ આપણે કરીશું. તેમાં પહેલું છે, રુચિરાના ઘરથી શાળા તરફના રસ્તા ઉપર કઈ વસ્તુઓ અને જગ્યાઓ આવે છે? તેમના નામ લખો. તો જવાબ છે, નીચે મુજબ જગ્યાઓ અને વસ્તુઓ છે. 1, રુચિરાનું ઘર, પછી ઘર, મકાન, હેન્ડપંપ, ઝાડ, બગીચો, કૂવો, બસ સ્ટેશન, ટપાલ કચેરી એટલે કે પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, દુકાન, ઝાડ અને શાળા. ત્યારબાદનો પ્રશ્ન છે 2, તમે ગણિતમાં ભણ્યા હો તેવી જ નિશાનીઓ અહીં કરો. તો એનો જવાબ મેં આખો લખી નાખ્યો છે. તમે એમાંથી જોઈને લખી શકો છો. ત્યારબાદના પ્રશ્નમાં 1-2 વાક્યમાં ઉત્તર લખો એમ છે. એમાં પહેલું છે, નકશો એટલે શું?
જવાબ: નકશો એટલે પૃથ્વીના કોઈ પણ ભાગની આજુબાજુની પરિસ્થિતિ અને સ્થાન દર્શાવવામાં માપથી જે આકૃતિ દોરીએ તે. બીજું, નકશામાં નિશાની એટલે કે સંકેત એટલે શું? તો જવાબ: નકશામાં કેટલીક વિગતો દર્શાવવા માટે ખાસ પ્રકારના ચિત્રો વપરાય છે. આ ચિત્રોને નિશાની એટલે કે સંકેત કહે છે. ત્રીજું, નકશાના મુખ્ય અંગો જણાવો. જવાબ: નકશાના મુખ્ય 3 અંગ છે. 1. દિશા સૂચન, બીજું નિશાનીઓ અને ત્રીજું પ્રમાણપત્ર. હવે ત્યારબાદ ટૂંકમાં ઉત્તર લખો એ પ્રશ્ન છે. તેમાં પહેલું, નકશો કોને કોને ઉપયોગી છે? જવાબ: ભૂગોળ વિષય શીખવનારા અને અભ્યાસ કરનારા બંને માટે નકશો ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત પ્રવાસીઓ, દરિયાઈ જહાજ માલિકો, વિમાન ચાલકો, સૈનિકો, પર્વતારોહકો, ઇજનેરો વગેરે માટે નકશો ઉપયોગી છે. બીજું, નકશામાં શું શું દર્શાવવામાં આવે છે? તો જવાબ: નકશામાં સંબંધિત પ્રદેશોનું સ્થાન, પ્રદેશોની સીમા, ભૂપૃષ્ઠ, તાપમાન, વરસાદ, જંગલો, વાહન વ્યવહારના માર્ગો, રેલવે માર્ગ, નદીઓ, સમુદ્રો, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. બાળકો, ત્યાર પછી પ્રવૃત્તિ છે, એમાં તમારે હાથ મૂકી અને એનું ચિત્ર દોરવાનું છે. તો એ તમારે જાતે જ કરવાનું છે. અને ત્યારબાદ નીચે આપેલા રેખાચિત્રમાં દર્શાવેલા સ્થળો માટે ચોરસમાં યોગ્ય સંકેતો દોરો. તો એનો હું ફોટો જ મૂકું છું અહીંયા, તેમાંથી જોઈને તમે કરી શકો છો. એના પછી વિકલ્પોનો પ્રશ્ન છે, એના જવાબો પણ મેં અહીંયા લખેલા જ છે. તમે એમાંથી જોઈને કરી શકો છો. બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. જો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી દેજો. થી આવા પાઠ અને સ્વાધ્યાયને લગતા વિડીયો તમને મળતા રહે. આવજો, ફરી મળીશું.